હેલો એન્ડ વેલકમ ટુ નોબલ ઇન્સ્ટિટ્યૂટ. નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં તમારા સૌનું સ્વાગત છે. ફરીથી આપણે ધોરણ 9 ના અસાઇનમેન્ટ સોલ્યુશનની ચર્ચા કરવા આજે જઈ રહ્યા છે. પ્રકરણ 6 વિભાગ બી માં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે તેની આજે ચર્ચા કરીશું. શરૂઆત કરતા પહેલા તમને જણાવી દેવામાં આવે કે આ વખતે આપણે ધોરણ 10 માટે બે આઈએમપી બુકલેટ નીકાળેલી હતી, એક ગણિતની એક વિજ્ઞાનની. અને તમને જાણીને આશ્ચર્ય થશે કે આ આપણી આઈએમપી વાળી બુકલેટમાંથી કેટલા માર્ક્સનું પૂછાયું છે. સ્ટાન્ડર્ડ મેથેમેટિક્સના પેપરમાં ટોટલ 73 માર્ક્સનું પૂછાયેલું છે. બેઝિક મેથેમેટિક્સના પેપરમાં 80 માંથી 74 માર્ક્સનું પૂછાયેલું છે અને ઓલ ઓવર 109 માર્ક્સના પેપરમાંથી 93 માર્ક્સનું પૂછાયેલું છે. એટલું જ નહીં, પણ વિજ્ઞાનની આ વાળી આઈએમપી વાળી બુકલેટમાંથી 80 માર્કના પેપરમાંથી 65 માર્કના પ્રશ્નો બેઠે બેઠા પૂછાયેલા છે. તો આ વખત આપણી આઈએમપી વાળી બુકલેટનો રિસ્પોન્સ જબરજસ્ત રહ્યો. બીજું એ જણાવી દેવામાં આવે કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધેલા છે. પ્રેક્ટિકલ નોલેજ આપતી એકમાત્ર સંસ્થા એટલે આપણી નોબલ ઇન્સ્ટિટ્યૂટ. ધોરણ 10, 11, 12 માટેના વેકેશન બેચ અને રેગ્યુલર માટેના આપણે એડમિશન ઓપન કરી દીધેલા છે. નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત શું છે? નોબલ ઇન્સ્ટિટ્યૂટની ખાસિયત એ છે કે જે 100 માંથી 100 ગુણ લાવે છે, જેમ કે હું, એમનું તમને માર્ગદર્શન મળશે. લાઈવ ક્લાસમાં વિજ્ઞાનના પ્રયોગોનું પ્રેક્ટિકલ કરાવીએ છીએ આપણે. ગણિતની અઢળક શોર્ટકટ ટ્રિક્સ હું તમને આપતો હોઉં છું. પેપર કેવી રીતે લખવું એ લેખનની પદ્ધતિ હું તમને શીખવાડતો હોઉં છું. મર્યાદિત ફી, દરેક અઠવાડિયે મૂલ્યાંકન અને સતત વાલી સંપર્કમાં રહેતી એકમાત્ર સંસ્થા એટલે નોબલ ઇન્સ્ટિટ્યૂટ. માત્ર 30 વિદ્યાર્થીઓની બેચ જ રાખવાની હોવાથી વહેલા તે પહેલાના ધોરણમાં એડમિશન લઈ લેજો. આજે નીચે આપેલો જે મારો નંબર આપેલો છે તેના પર તમે વોટ્સઅપ કરીને અથવા તો ફોન કરીને તમારું નામ નોંધાવી શકો છો. ચલો શરૂઆત કરીએ. ગણિત અસાઇનમેન્ટ સોલ્યુશન પ્રકરણ નંબર 6 રેખાઓ અને ખૂણાઓ. વિભાગ બી ના ચર્ચા કરીએ આજે. વિભાગ એ વાળો વિડીયો ઓલરેડી આવી ગયેલો છે, એ જો બાકી હોય જોવાનો તો તમે જોઈ શકો છો, આપણા ચેનલ ઉપર અપલોડેડ છે. શરૂઆત કરીએ. નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ, સમજતા જજો અને પછી લખતા જજો. જોઈએ, ચલો પહેલો પ્રશ્ન. અહીંયા પ્રશ્ન શું કહે છે સમજો પહેલા. રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. અહીંયા તમે જુઓ, મેં તમારા માટે ડ્રોઈંગ બનાવેલી છે. એક રેખા છે PQ રેખા, બીજી રેખા છે RS રેખા. બંને એકબીજાને O બિંદુમાં છેદે છે. બીજું શું આપ્યું છે કે જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધો. મતલબ અહીંયા શું કહે છે, સૌથી પહેલા તો એક વસ્તુ જુઓ, તમામ ખૂણાઓ શોધવાના છે. જ્યારે પણ બે રેખાઓ એકબીજાને એક બિંદુમાં પરસ્પર છેદતી હોય આ રીતે, તો અભિકોણની જોડ બને. બરાબર, અભિકોણની જોડ મળે એટલે બે ખૂણા મળી જાય એટલે સામસામેના ખૂણા સમાન થાય, એ આપણને ખબર છે. પહેલા તમારા આવા પ્રશ્નો પૂછાય તો સૌથી પહેલું કામ શું કરવાનું, તમારે ડિટેક્ટ કરી લેવાનું કે કયા ખૂણાઓ તમને આપેલા છે. અહીંયા તમે જુઓ, ખૂણો POR અને ROQ આપ્યો છે. અહીંયા મેં લાલ કલરથી દર્શાવેલા છે બંને ખૂણાઓ. એક આ POR ખૂણો અને એક આ ROQ ખૂણો, બંને મેં લાલ કલરથી દર્શાવેલા છે. હવે આ બે ખૂણાઓ તમને જોઈને તમને ખબર પડી જાય કે આ બંને ખૂણાઓ કેવા છે, ખૂણાઓની જોડ કેવી છે. તો તમે કહેશો કે રૈખિક જોડના ખૂણાઓ છે. કેવા ખૂણાઓ છે? રૈખિક જોડના ખૂણાઓ છે. તો સિમ્પલી આપણને ખબર છે કે રૈખિક જોડના ખૂણાઓનો સરવાળો 180 હોય. તો શરૂઆત આપણે ત્યાંથી જ કરશું. રેશિયો આપે છે તો કોઈ પણ ધન પૂર્ણાંક x માટે આપણે 5x અને 7x લઈ લઈશું અને પછી એમનો સરવાળો 180 બતાવી દઈશું. ચલો શરૂઆત કરીએ. લખવાનું કઈ રીતે, રેખા PQ અને RS એકબીજાને O બિંદુમાં છેદે છે. રેખા PQ અને RS એકબીજીને બિંદુ O માં છેદે છે. બિંદુ O માં છેદે છે. બીજી વસ્તુ શું આપી છે, અહીંયા આપી છે ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 આપેલું છે. કેટલું આપેલું છે? 5:7 આપેલું છે. તો કોઈ ધન પૂર્ણાંક x માટે આપણે શું લખી શકીએ, ખૂણો POR બરાબર શું લખી શકીએ, 5x લખી શકીએ અને ખૂણો ROQ બરાબર 7x. એટલે આ જે POR વાળો ખૂણો છે એના આપણે 5x લઈ લીધા અને આ ખૂણાના આપણે 7x લઈ લીધા. હવે આ બંને ખૂણાઓની જોડ કેવી છે? રૈખિક જોડના ખૂણાઓ છે. અહીંયા લખીશું આપણે ખૂણો POR અને ખૂણો ROQ રૈખિક જોડના ખૂણાઓ હોવાથી બંનેનો સરવાળો કેટલો થશે? 180. ખૂણો POR
પ્લસ ખૂણો ROQ બરાબર 180. POR બરાબર શું છે? POR બરાબર છે 5x. તો આની જગ્યાએ મૂકી દો 5x. ROQ શું છે? ROQ ની બદલે આપણે લખી શકીએ છીએ 7x. તો આ 7x બરાબર 180. તો 5x વત્તા 7x ટોટલ કેટલું થશે? 7 ને 5 12x બરાબર 180. તો x બરાબર કેટલા થશે? 180 ભાગ્યા 12. 180 ને 12 વડે ભાગીએ તો ભાગાકાર આવશે 15. એટલે x ની કિંમત આવી ગઈ 15. એ x ની કિંમત આ બંનેમાં મૂકી દો એટલે તમને POR અને ROQ મળી જાય. અને એ બંને મળી જાય એટલે એના સામસામેની ખૂણાઓની જોડે અભિકોણ થાય અને સરખી થાય. બરાબર? એટલે આપણે લખીશું x બરાબર આપણને શું મળે? 15. માટે ખૂણો POR, જુઓ અહીંયા POR કેટલો હતો? 5x હતો, આ 7x હતો. તો POR બરાબર 5x બરાબર 5x. પણ x કેટલા મળે આપણને? x આપણને મળે 15. કારણ અહીંયા લખજો, કારણ કે x બરાબર 15. 15 ગુણ્યા 5 કેટલા થશે? 75. એટલે આપણને ખૂણો POR નું મૂલ્ય મળી ગયું 75 અંશ. POR કેટલું મળી ગયું? 75 અંશ. તે જ રીતે ખૂણો ROQ બરાબર 7x. એટલે 7 ગુણ્યા 15. 7 ગુણ્યા 15 કેટલા થાય? 105. અહીંયા તમારે લખવું હોય તો ઉપર લખી શકો x બરાબર 15 હોત. બરાબર? તો આપણને ખૂણો ROQ મળી ગયો. કેટલો મળી ગયો? 105. એટલે આ ખૂણો આપણને મળી ગયો 75 અને આ ખૂણો આપણને મળી ગયો 105. હવે તમે જુઓ, બે રેખાઓના પરસ્પર એક બિંદુમાં છેદવાથી સામસામેની પરસ્પર જે જોડ મળે એ અભિકોણ મળે. એટલે કે આ વાળો ખૂણો 75 હોય તો આ વાળો ખૂણો પણ કેટલો થાય? 75 થાય. અને આ વાળો ખૂણો 105 હોય તો આ વાળો ખૂણો પણ કેટલો થાય? 105 થાય. બસ એ જ વસ્તુ અહીંયા લખવાની છે, કેમ કે આપણને શું કીધું હતું? તમામ ખૂણાઓ શોધો. તો બે ખૂણાઓ તો શોધી નાખ્યા, બીજા બે ખૂણાઓ આપણે અભિકોણની જોડથી બતાવીશું. એટલે લખવાનું અહીંયા કે ખૂણો, રેખાથી શરૂઆત કરીએ કે PQ રેખા અને RS રેખા એકબીજાને O બિંદુમાં છેદતા બનતી અભિકોણની જોડ ખૂણો POR, એટલે કે આ જે ખૂણો છે ખૂણો POR એના બરાબર કયો ખૂણો લખી શકીએ? SOQ અથવા તો QOS ઇઝ ઇક્વલ ટુ ખૂણો SOQ. પરંતુ આપણને POR તો છે જ ખબર છે. POR બરાબર કેટલા આપણે શોધ્યા? જુઓ, ખૂણો POR બરાબર તો 75 છે. તો ખૂણો POR બરાબર 75 અંશ. માટે ખૂણો SOQ બરાબર પણ કેટલો થશે? 75 અંશ થશે. એટલે આપણે SOQ પણ શોધી નાખ્યું. તે જ રીતે ખૂણો અહીંયા બાજુમાં લખી દેજો અભિકોણ. આપણે સરખા બતાવ્યા છે ને અભિકોણ. તે જ રીતે ખૂણો, કયો ખૂણો? ચલો ROQ. ખૂણો ROQ બરાબર શું લખી શકાય? અભિકોણની જોડ કઈ છે ખૂણા માટે? ખૂણો POS. ખૂણો POS કૌંસમાં શું લખવાનું? અભિકોણ. એક ખૂણાનું માપ આપણે શોધ્યું છે, કયો? ROQ નું માપ આપણે શોધી નાખ્યું 105. તો ROQ 105 છે તો POS કેટલા થાય? એ પણ 105 થશે. લખી નાખવાનું. પરંતુ ખૂણો ROQ બરાબર 105 અંશ. આથી ખૂણો POS બરાબર પણ કેટલો થાય? 105 અંશ થાય. તો આ શોધી નાખ્યા આપણે તમામ ખૂણા. ઓકે, સમજી ગયા? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 શું કહે છે સમજો. તો કિરણ AX એ ખૂણા BAC નો દ્વિભાજક છે. જો અહીંયા મેં તમારા માટે આકૃતિ બનાવી છે. એક ખૂણો છે BAC, એ આખા ખૂણાનો દ્વિભાજક કયો છે? AX. એટલે આ વાળો AX કિરણ. અહીંયા જે ઓરેન્જ કલર થી મેં જે તમને બતાવ્યું છે, ઓરેન્જ કલર વાળું, એ બે સરખા ખૂણાઓ છે. દ્વિભાજક શું કરે? ખૂણાના બે સરખા ભાગ કરે. અને કિરણ AY એ XAC નો દ્વિભાજક છે. આ જે XAC જે છે એનો દ્વિભાજક પાછો કયો છે? AY. આ જે લાલ કલર થી જે ખૂણાઓ બતાવે છે એ બંને સરખા માપના ખૂણાઓ છે. જો ખૂણો BAY બરાબર 60 હોય
તો BAC શોધો. એટલે કે આ જે મેં યલો કલરમાં બતાવ્યું જેટલું માપ 60 છે તો તમારે BAC શોધવાનું છે. એટલે કે આખા ખૂણાનું માપ શોધવાનું છે. આ BAC કેટલો હશે એ માપ તમારે શોધવાનું છે. આકૃતિ જોઈને તમને ખ્યાલ આવી ગયો. ચલો શરૂઆત કરીએ. આપણે શોધશું કઈ રીતે? આપણે આખા BAC નું માપ જો શોધવું હોય તો આપણે દરેક નાના ખૂણાઓના માપ આપણને ખબર હોવી જોઈએ. સમજી ગયા? પહેલા તો જે ખૂણાઓના દ્વિભાજક છે ને એનાથી ખૂણાના બે સરખા ભાગ પડે ને એ વસ્તુ અહીંયા લખી નાખી. બરાબર? શરૂઆત કરીએ કે ખૂણો BAC નો દ્વિભાજક AX કિરણ હોવાથી કયા બે ખૂણાઓ સરખા થાય? આ AX કિરણ છે એ BAC ના બે સરખા ભાગ કરે છે. એટલે આ જે ઓરેન્જ કલર વાળું જે મેં બતાવ્યું છે, એક આ વાળું અને એક આ વાળું, આ બંને ખૂણાઓ કેવા થાય? સરખા થાય. એટલે ખૂણો BAX અને XAC બંને સરખા થાય હોવાથી ખૂણો BAX બરાબર ખૂણો XAC થાય. બરાબર? આના નંબર 1 આપીએ આપણે. તે જ રીતે ખૂણા XAC નો દ્વિભાજક AY કિરણ હોવાથી, હવે આ વાળો જે ખૂણો છે નાનો વાળો એનો પણ દ્વિભાજક છે આ AY કિરણ. તો લાલ કલરના જે ખૂણા છે ને, એક આ વાળો ખૂણો ને એક આ વાળો ખૂણો, આ બંને કેવા થાય? સરખા થાય હોવાથી ખૂણો કયો વાળો? એક તો છે XAY બરાબર ખૂણો YAC. આના નંબર 2 આપ્યો. બરાબર? આ ખૂણાના આપણે X તરીકે ધારી દઈએ. X તરીકે ધારીશું તો હવે એક વસ્તુ જુઓ તમે. ટોટલ આ ખૂણો થઈ ગયો X. બરાબર? આના આપણે X તરીકે ધારીએ. અહીંયા X લીધો છે ને તો એક કામ કરીએ, અહીંયા આપણે P લઈ લઈએ કોઈ પણ. આને P તરીકે ધારી દઈએ તો આ ખૂણો P થાય તો આ પણ P થાય. બરાબર? તો આનું ટોટલ કેટલું થાય? 2P થાય. અને આ બંને ખૂણાઓ સરખા છે એટલે આ 2P થાય તો આ પણ કેટલું થાય? 2P થાય. બરાબર? હવે અહીંયા એકનું માપ આપી દીધું તમને 60. કયો? આ 2P વાળો ભાગ અને એક આ ખાલી P વાળો ભાગ. બરાબર? તો ટોટલ 3P નું ટોટલ થઈ જશે 60. બરાબર? સમજો, હું અહીંયા લખું છું એ પ્રમાણે સમજતા જજો. ધારો કે ખૂણો XAY બરાબર ખૂણો YAC બરાબર X લેતા. આના હવે આપણે X સ્મોલ x લઈ લઈએ. ચલો ઓકે, સ્મોલ x લઈ લીધો. આજે PP જે દર્શાવે ને એને આપણે x લઈ લીધો. આ x છે ખૂણો અને આ x ખૂણો છે. બરાબર? એટલે એક થઈ ગયો આર્યો x, એક થઈ ગયો આર્યો x. હું તમને ક્લિયર લખીને બતાવી દઉં છું. અહીંયા જે આપણે P લેવાની વાતચીત જે કરી હતી એના જગ્યાએ આપણે હવે શું ધારીએ છીએ? X ધારીએ છીએ. શું ધારીએ છીએ? X. એટલે આ ખૂણો થઈ ગયો X, આ ખૂણો થઈ ગયો X. કેમ? બંને સરખા હતા, દ્વિભાજક હતા. હવે આ બંનેનું ટોટલ કેટલું થશે? XAC જેટલું થશે. બરાબર? એટલે અહીંયા આપણે લખી શકીએ કે ખૂણો XAC બરાબર કોના બંનેના ટોટલ બરાબર થાય ખૂણો? તો ખૂણો XAY પ્લસ ખૂણો YAC જેટલું થાય. પણ XAY અને YAC ને તો આપણે X ધારી દીધું. બરાબર? તો અહીંયા શું લખી શકાય? X વત્તા X બરાબર 2X. એટલે અહીંયા આપણને જે ખૂણો મળ્યો XAC એ કેટલો મળ્યો? 2X મળ્યો. એટલે આ જે XAC આ બંનેનું ટોટલ થયું 2X. પણ XAC બરાબર શું હતું? BAX હતું. પરંતુ પરિણામ એક પરથી ખૂણો XAC બરાબર ખૂણો BAX બરાબર 2X થાય. એટલે આ પણ 2X થયું. સમજી ગયા? હવે આપણને કોનું માપ આપ્યું છે? આપણને માપ આપ્યું છે BAY નું માપ આપ્યું છે. કેટલું આપ્યું છે? 60 આપ્યું છે. હવે તમે આ જુઓ BAY. આ BAY બે ખૂણાઓ રચે છે. એક આ વાળો ખૂણો અને એક આ વાળો ખૂણો. આનું માપ આપણે કેટલા લાયા? 2X લાયા. આનું માપ આપણે કેટલા લાયા? X છે. બરાબર? આ બંનેનું ટોટલ થઈને 2X છે. એટલે આ 2X અત્યારે ધ્યાનમાં ના લેતા. એટલે આ 2X અને X આ બંનેનું ટોટલ થઈને બને છે 60 નો ખૂણો. બરાબર? તો એ જ વસ્તુ લખીએ હવે કે ખૂણો
BAY બરાબર કયા બે ખૂણાઓ થાય? BAX ખૂણો BAX પ્લસ ખૂણો XAY ઓકે ચલો BAY કેટલું આપ્યું છે? 60 નો ખૂણો આપ્યો છે. હવે BAX આપણને કેટલો મળ્યો? 2x મળ્યો અને આ કેટલો હતો? x હતો. તો અહીંયા લખીશું 2x પ્લસ x ટોટલ કેટલું થઈ ગયું? આ થઈ ગયું 3x બરાબર 60. તો x બરાબર આપણને કેટલા મળે? 60 ભાગ્યા 3. તો x બરાબર 3 2 6 20 30 60 એટલે અહીંયા x ની કિંમત આપણને મળી ગઈ 20 બરાબર. x ની કિંમત મળી ગઈ તો આપણે બધા ખૂણાના માપ હવે શોધી શકીએ છીએ. આપણને શોધવાનું શું કીધું છે? BAC નું માપ શોધવાનું કીધું છે. એટલે BAC બરાબર આપણે જે પણ જેટલા ખૂણાઓ લીધા એ બધાનું ટોટલ કરી દઈશું બરાબર. એટલે અહીંયા કાં તો BAC બરાબર અહીંયા લખી દો. જુઓ આટલો તો 60 આપ્યો જ છે અને આ વાળો x વાળો ખૂણો છે તો 60 માં x ઉમેરી દો તો આપણને જવાબ મળી જાય. આપણો x કેટલો આવ્યો? 20 આવ્યો. તો અહીંયા 60 માં 20 ઉમેરી દો તો 80 આપણો જવાબ આવશે બરાબર. અહીંયા આપણને BAC શોધવાનું કીધું છે તો ત્યાંથી જ આપણે લખીશું કે ખૂણો BAC. જુઓ સમજો આ આખો ખૂણો શોધવો છે BAC. અહીંયાથી લઈને આટલા સુધીનો આખો ખૂણો શોધવો છે બરાબર. x ની કિંમત મેં શોધી નાખી ફિક્સ. આ x હતો, આ x હતો, આ 2x હતો. હવે આટલું માપ આપ્યું છે આપણને 60 નું. કેટલું આપ્યું છે કહું? આટલું માપ આપ્યું છે. આટલું માપ આપ્યું છે 60 નું ટોટલ. આટલું માપ તો મેં x ધારી હતું પણ x ની કિંમત મેં શોધી નાખી 20. તો આખો ખૂણો શોધવો હોય તો 60 માં 20 ઉમેરી દઉં તો એટલો આપણને આખો ખૂણો મળી જાય બરાબર. એટલે ટૂંકમાં BAC કયા બે ખૂણાઓનો ટોટલ બરાબર લેવાનું છે અહીંયા? તો આપણને BAY પ્લસ ખૂણો YAC બરાબર લેવાનું છે બરાબર. હવે અહીંયા બંનેના માપ આપે. જો BAY નું માપ આપી દીધું છે આપણને 60 તો અહીંયા આપણે લખીશું 60. YAC બરાબર આપણે ધારે તો x અહીંયા લખીશું કારણ કે ખૂણો BAY બરાબર 60 અને ખૂણો YAC બરાબર x બરાબર 20. x ની કિંમત આપણે કેટલા લાયા? 20. તો અહીંયા 60 વત્તા 20 બરાબર ટોટલ કેટલું થઈ ગયું? 80. તો આપણો ખૂણો જે BAC છે એ ખૂણા BAC નું મૂલ્ય કેટલું આવ્યું? 80 ડિગ્રી આવ્યું અને આપણો ખૂણો BAC શોધવાનો કહ્યો હતો. સમજી ગયા? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે જુઓ આ ઈઝી પ્રશ્ન છે. આવા પ્રશ્નો તો તમને આવડવા જ જોઈએ. અહીંયા શું કહે છે? ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે. પૂરક કોણોનો સરવાળો કેટલો થાય? 180 થાય. કોટી કોણ હોય તો સરવાળો કેટલો થાય? 90 થાય. આ વસ્તુ યાદ રાખવાની. અહીંયા ખૂણો x અને ખૂણો y પૂરક કોણ જેવું તમને આપી દીધું છે અને બંનેનો ગુણોત્તર તમને આપી દીધો છે. બસ આ x અને y ગુણોત્તર આપી દીધો હોય અને બંને પૂરક કોણ કીધા હોય તો તમારા ગુણોત્તરને x તરીકે ધારી અથવા તો p તરીકે ધારીને ચાલુ કરવાનું અને 180 ટોટલ કરી દેવાનું. શોધવાનું શું કીધું છે? x અને y શોધો. શોધી દઈએ. ચલો સ્ટાર્ટિંગ સાથે કરવાની. તો ખૂણો x અને ખૂણો y પૂરક કોણ હોવાથી બંનેનો સરવાળો કેટલો થાય? 180. એટલે ખૂણો x પ્લસ ખૂણો y બરાબર 180 થશે. આનો નંબર 1 આપી દો પહેલા તો. બીજી વસ્તુ અહીંયા શું આપી છે? તો ખૂણો x જેમ ખૂણો y બરાબર 25/11 આપેલું તમને અહીંયા. હા કે ના? ઓકે. તો કોઈ પણ ધન પૂર્ણાંક p માટે અથવા a માટે તમે લઈ લો 25a અને 11 લઈ લો બરાબર. કોઈ પણ અહીંયા x એટલા માટે નથી લખ્યા 2x તમારે કન્ફ્યુઝ ના થઈ જવાય એટલા માટે. કોઈ પણ ધન પૂર્ણાંક a માટે ખૂણો x ની કિંમત થઈ જશે 25a અને ખૂણા y ની કિંમત થઈ જશે 11a. બસ આ 25a અને 11a ને પકડીને સમીકરણ 1 માં મૂકી દો. ખૂણો x અને ખૂણા y ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો સમીકરણ 1 માં કિંમત મૂકીએ. સમીકરણ 1 શું કહે છે કે ખૂણો x વત્તા ખૂણો y બરાબર 180 અંશ. x બરાબર કેટલા આયા? તો કે 25a. y બરાબર કેટલા આયા? તો કે 11a બરાબર 180.
25 વત્તા 11 કેટલા થાય? તો 36. તો 36 એ બરાબર 180. એ ની કિંમત શોધવાની છે, એટલે 36 ના બરાબરની પેલી વાત લઈ જઈશું. તો એ બરાબર 180 ભાગ્યા 36. તમને બધાને ખબર છે 36 5 180. ભાગાકાર ના ફાવે તો શું કરવાનું? એ મેં તમને શીખવાડ્યું છે. જુઓ, 6 નો તમે ઘડિયો બોલશો તો 6 ના ઘડિયામાં 6 5 30, 6 5 30 થશે, અને 30 નો એકમનો અંક છે 0, એટલે અહીંયા 180 નો એકમનો અંક છે 0, તો મેચ થશે. અને તમને જો પેલી ગુણાકાર વાળી ટ્રીક જો યાદ હોય ને, તો મેં તમને શીખવાડ્યું હતું કે કોઈ પણ ગુણાકાર તમારે એક અંક સાથે કરવો હોય ને, ઘડિયો આવડે તમને આવડે ડાયરેક્ટ કરી દો. બે અંક સાથે બી આ ટ્રીક યુઝ થઈ શકે. 6 5 30, 5 3 15, 15 ને 3 18, એટલે આ થઈ ગયું ટોટલ 180. ઓકે, તો એ બરાબર આપણી કિંમત કેટલી આવી ગઈ? 5 આવી ગઈ. હવે એ બરાબર જે 5 કિંમત આવી એના પરથી x અને y ની કિંમત શોધી નાખો. x બરાબર શું હતું? 25a હતું, બરાબર. એટલે ખૂણો x બરાબર 25a, પણ એ બરાબર કેટલા મળે આપણને? 5 મળે. અહીંયા લખી દેવાનું, કારણ કે a બરાબર 5. તો 25 5 કેટલા? 125. તો ખૂણા x ની કિંમત આપણને મળી ગઈ 125 અંશ. એ જ રીતે ખૂણા y ની કિંમત શોધી નાખો. ખૂણો y આપણને કેટલો મળે તો? 11a મળે તો. કેટલો મળે તો? 11a મળે તો. તો 11a એની કિંમત તો આપણે શોધી નાખી. કેટલી મળી આપણને? 5 મળી. તો 11 5 અહીંયા લખી દેવાનું, કેમ કે a બરાબર 5. 11 5 કેટલા થાય? 55. તો ખૂણા y ની કિંમત આપણને મળી ગઈ 55. સરળ. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. અહીંયા જેવો પહેલા આપણે ગણ્યો તો એવો જ પ્રશ્ન છે, પણ અહીંયા જે જોડ આપી છે, જોડ કઈ આપી તમે સમજો. રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જેમ પહેલામાં હતું એવું. જો મેં તમને તમારા માટે આકૃતિ બનાવી દઈ એમ, તો PQ અને RS O બિંદુમાં છેદે છે. POR બરાબર 55, એટલે આ વાળો ખૂણો તમને 55 નો આપ્યો છે. અને QOS બરાબર 2x - 5, એટલે આ વાળો QOX, આ લાલ કલરમાં જે કર્યા છે ને બંને ખૂણાઓ તમને આપી દીધા છે. તો x ની કિંમત શોધો, ફક્ત બસ આટલું જ કીધું છે. તમે આ લાલ કલરના ખૂણાઓ જોઈને ફટાક દઈને કહી દેશો કે સર આ જે ખૂણાઓની જોડ છે એ અભિકોણની જેમ દેખાય છે ને, અભિકોણ જેમ. તો અભિકોણના ખૂણાઓ હંમેશા કેવા હોય? સરખા હોય. તો બસ આ 55 ને 2x - 5 ની સાથે સરખાઈ દો, તમારો જવાબ આવી જશે. ઓકે, ચલો લખીએ કે રેખાઓ કઈ કઈ રેખા આપી છે? PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદતા મળતા અભિકોણની જોડ. આપણને કઈ અભિકોણની જોડ મળી? તો ખૂણો POR બરાબર ખૂણો કયો મળ્યો આપણને? QOS બરાબર. આ શું મળે આપણને? અભિકોણ. પરંતુ અહીંયા બંનેની કિંમત આપી દીધી છે. કઈ આપી છે? POR 55 આપ્યા છે, પરંતુ ખૂણો POR બરાબર 55 અંશ અને ખૂણો QOS બરાબર 2x - 5 અંશ આપેલા છે. આ બંને કિંમતોને અહીંયા અભિકોણ વાળામાં, એટલે કે સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને x ની કિંમત મળી જશે. લખવાનું માટે POR કેટલા આપે છે? 55. તો અહીંયા લખ્યા 55. QOS કેટલા આપે છે? 2x - 5. -5 ના બરાબરની પેલી બાજુ લઈ જાઓ, તો પહેલા 2x લખી દઉં. આ 55 હતા, આ બાજુ -5 ના બરાબરથી આ બાજુ લઈ દીધા, એટલે +5 થઈ જશે. 55 + 5 કેટલા થાય? તો 55 + 5 થાય 60. 60 બે વડે ભાગી દો તો તમારો જવાબ આવી જશે. એટલે કે 2x બરાબર જે તમને 60 મળ્યા, તો x બરાબર તમને કેટલા મળશે? 60 ભાગ્યા 2, અને આખા ગામને ખબર હોય 60 ભાગ્યા 2 કેટલા થાય? 30 થાય. ઓકે, આપણને x ની કિંમત શોધવાની કીધી હતી અને x ની કિંમત આપણને મળી ગઈ. x ની કિંમત કેટલી મળી ગઈ આપણને? 30. ઈઝી હતો, કોઈ ભારે નથી આમાં. સમજી ગયા? ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 5 શું કહે છે કે ખૂણો A અને ખૂણો B કોટી કોણો છે. યાદ કરો, આગળનો જે પ્રશ્ન હતો એમાં ખૂણો A અને ખૂણો B પૂરક કોણો હતા. અહીંયા કયા આપે છે? કોટી કોણ છે. કોટી કોણ હોય તો ખૂણો A અને ખૂણો B શોધી નાખીએ. ચલો, અહીંયા આપણને કોટી કોણ કીધો છે ને, ખૂણો A અને ખૂણો B કોટી કોણ હોવાથી બંનેનો સરવાળો કેટલો થાય? 90. નંબર 1 આપો.
બંનેનો સરવાળો 90 પરંતુ અહીંયા એક શરત આપી છે કે ખૂણા એ ની કિંમત ખૂણો b વત્તા 20 જેટલી છે એટલે એ જે જગ્યાએ તમને ખૂણો એ દેખાય ને એની જગ્યાએ તમે ખૂણો b વત્તા 20 મૂકી શકો છો બરાબર અહીંયા લખો તો લખી શકો છો પરંતુ ખૂણો a બરાબર ખૂણો b વત્તા 20 ડિગ્રી અહીંયા જે જગ્યાએ ખૂણો એ દેખાય છે એની જગ્યાએ શું લખી દેવાનો ખૂણો b વત્તા 20 લખી દેવાનો માટે ખૂણો b વત્તા 20 આ એ ની જગ્યાએ આપણે શું લખી નાખ્યું ખૂણો b વત્તા 20 ડિગ્રી અહીંયા ખૂણો b તો છે જ એટલે ખૂણો b બરાબર 90 આ 20 ના આ બાદ જવા દો આ એક ખૂણો b આ બીજો ખૂણો b ટોટલ કેટલા ખૂણા b થઈ ગયા બે ખૂણો b બરાબર 90 માઇનસ 20 તો બે ખૂણો b બરાબર 90 માંથી 20 જાય તો આપણને મળશે 70 અને ખૂણો b શોધવો હોય તો આપણે 70 ને કેટલા વડે ભાગીશું 2 વડે ભાગીશું તો 70 ને 2 વડે ભાગીએ તો આપણને ખૂણો b કેટલો મળી જશે 35 નો મળી જશે કેટલો મળશે 35 નો મળશે એટલે અહીંયા લખી નાખવાનું કે ખૂણો b બરાબર 35 ખૂણો b બરાબર 35 અંશ ઓકે તો ખૂણા b ની કિંમત મળી ગઈ હવે ખૂણા b ની કિંમત અહીંયા ખૂણો a બરાબર ખૂણો b વત્તા 20 આપી છે ને એમાં મૂકી દઈએ અહીંયા લખી દેવાનું તો ખૂણો b બરાબર 35 એ ખૂણો a બરાબર ખૂણો b વત્તા 20 માં મૂકતા ચલો ખૂણો a બરાબર ખૂણો b કેટલો આપે છે 35 વત્તા 20 35 વત્તા 20 કેટલા થાય 55 તો આ ખૂણા a ની કિંમત મળી ગઈ ખૂણો a કેટલો મળી ગયો 55 ખ્યાલ આવ્યો કશું જ નથી કર્યું કોટી કોણ છે તો સરવાળો 90 કરીને જે શરત આપી છે શરત અંદર મૂકી દેવાની સાદુરૂપ આપવાનું કિંમત આવી જશે ઓકે ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ હવે આ એ જ વાળો જે આપણે આગળ જોયું વાળો અહીંયા શું આપી તમને તો કિરણ EX એ ખૂણા DEF નો દ્વિભાજક છે આ જુઓ આ કિરણ જે EX જે છે એ ખૂણા DEF નો દ્વિભાજક છે એટલે આ બે સરખા ભાગ કરે છે એક તો આ DEX વાળો અને XEF વાળો બરાબર એ બે સરખા ભાગ થાય છે એટલે પહેલા તો એ જ વસ્તુ લખી નાખીએ કે કિરણ EX એ ખૂણા DEF નો દ્વિભાજક હોવાથી ચલો દ્વિભાજક છે મતલબ બે સરખા ભાગ કરે છે કોના ખૂણો આ EX જે છે ને એ દ્વિભાજક છે એટલે આ વાળો ભાગ અને આ વાળો ભાગ બંને સરખા થાય છે થોડું નાનું મોટું લાગતું હશે પણ તમે સમજી જજો બરાબર અહીંયા મેં ઓરેન્જ કલર થી જે બતાવેલા છે એ બંને દ્વિભાજક છે ઓકે અને લાલ કલર થી જે બતાવે છે બીજા દ્વિભાજક છે તો અહીંયા આપણો જે મેન જે ખૂણો છે જે DEF વાળો એના બે સરખા ભાગ કોણ કરે છે આ EX કિરણ કરે છે તો આ DEX અને આ XEF બંને સરખા થાય એટલે અહીંયા લખીશું ખૂણો DEX બરાબર ખૂણો XEF આનો નંબર 1 આપી દો બીજું અહીંયા શું કીધું છે કે EY એ DEX નો દ્વિભાજક છે એટલે આ લાલ કલરના જે બે ખૂણા બતાવ્યા ને એ બંને સરખા ભાગ થાય છે બરાબર એ જ વસ્તુ અહીંયા લખીએ કે કિરણ EY એ ખૂણા DEX નો દ્વિભાજક છે એટલે કે અહીંયા જે બે સરખા ભાગ થાય છે કયા થાય છે માટે ખૂણો DEY બરાબર ખૂણો YEX આના નંબર 2 આપો હવે તમને શેનું માપ આપી છે જો તમને અહીંયા ખૂણો DEX નું માપ આપી દીધું 42 એટલે તમને આ માપ આપી દીધું 42 આ DEX 42 આપી દીધું તમારે શોધવાનો કયો છે YEF શોધવાનો છે એટલે YEF શોધવાનો છે એટલે આ આખો શોધવાનો છે અને DEF શોધવાનો છે એટલે કે આખો શોધવાનો છે DEF નું મૂલ્ય શોધવાનું સમજી ગયા તો સૌથી પહેલા તો તમને જે વસ્તુ આપી છે ત્યાંથી તમે ચાલુ કરો તમને શેનું માપ આપ્યું છે કે ખૂણો DEX બરાબર 42 ક્યાં આપેલું છે પક્ષમાં આપેલું છે પ્રશ્નમાં આપી દીધું હવે આ જે DEX છે ને એના બે ભાગ પડે છે કયા જુઓ આ DEX ના બે ભાગ પડે છે એક આ ઉપર વાળો ભાગ એક આ વાળો ભાગ
બરાબર. તો એના આ બંને ખૂણાઓના સરવાળાના સ્વરૂપે લખી શકીએ. તો અહીંયા લખી દેવાનું કે ખૂણો DEX બરાબર શું લખી શકાય? ખૂણો એક તો થયો DEY વત્તા ખૂણો બીજો કયો છે? YEX. એક છે DEY અને બીજો YEX. બરાબર. પણ આ બંને ખૂણાના માપ કેવા હતા? સરખા હતા. સમીકરણ 2 પરથી બંને ખૂણાના માપ છે સરખા. એટલે લખી દેવાનું કે બંનેમાંથી કોઈ બી એક તમે લઈ લો કે ખૂણો DEY વત્તા ખૂણો DEY કેમ? પરિણામ 2 પરથી. પરિણામ 2 પરથી આ સમીકરણ ઉપરથી આપણને એ વસ્તુ ખબર છે કે આ વાળો ખૂણો અને આ વાળો ખૂણો બંને સરખા ખૂણા છે. એટલે અહીંયા DEY અને YEX માંથી બંનેમાંથી કોઈ બી ખૂણાને એકબીજાના સ્વરૂપમાં દર્શાવી શકીએ. તો અહીંયા YEX ની જગ્યાએ મેં DEY લખી નાખ્યું. હવે આ DEX કેટલો આપ્યો તો આપણને 42 આપ્યો તો અહીંયા 42 અંશનો ખૂણો છે. તો 42 અંશ બરાબર શું થાય? 2 ગુણ્યા ખૂણો DEY. બરાબર. 2 ને પેલી બાજુ લઈ જઈશું એટલે ખૂણો DEY નું મૂલ્ય મળશે. એટલે ખૂણો DEY બરાબર 42 ભાગ્યા 2. તો આપણો ભાગાકાર આવશે 21. તો આપણને ખૂણો DEY નું કિંમત મળી ગઈ 21. પરંતુ પરિણામ 2 શું કહેતું હતું આપણને? પરિણામ 2 પરથી આપણને DEY ની કિંમત મળી ગઈ. આ DEY ની કિંમત આપણને મળી ગઈ 21. તો YEX પણ કેવો થાય? 21 જ થાય. એટલે પરિણામ 2 પરથી ખૂણો DEY બરાબર ખૂણો YEX બરાબર 21. એટલે ખૂણો YEX ની કિંમત પણ આપણને કેટલી મળી ગઈ? 21 મળી ગઈ. સમજી ગયા તમે? એટલે જુઓ શેની કિંમત મળી ગઈ? આ DEY આ આપણને 21 મળ્યા. પછી આ YEX આ આપણને 21 મળ્યા. અને આનું કિંમત XEF ની કિંમત કેટલી થાય? જુઓ XEF ની કિંમત DEX જેટલી થાય. પણ DEX આપણને 42 આપે તો એટલે આ પણ થયા એકચ્યુઅલી 42. આ કેટલા થયા? 42. અહીંયા લખી જ દઈએ આપણે કે પરિણામ 1 પરથી એ લખવાનું રહી ગયું એટલે અહીંયા લખી નાખીએ પરિણામ 1 પરથી ખૂણો DEX બરાબર ખૂણો XEF પરંતુ ખૂણો DEX બરાબર તો 42 છે. તો આપણને ખૂણો XEF પણ કેટલો મળી જાય? 42 અંશ મળે. બરાબર. એટલે આટલી વસ્તુ આપણે પહોંચી ગયા. બધા માપ સુધી આપણને પહોંચી ગયા. હવે શેનું માપ શોધવાનું છે જુઓ. એક તો YEF નું માપ શોધવાનું છે. શેનું માપ શોધવાનું છે? YEF. અહીંયાથી ખૂણો YEF છે ને? ઓકે જો YEF ડિટેક્ટ કરો. આકૃતિમાં એક એ ખૂણો કયો છે ડિટેક્ટ કરો. એક આ Y આ E અને આ F. આ આખા ખૂણાના 2 ભાગ પડે છે. એક આ વાળો ભાગ અને એક આ વાળો ભાગ. તો એ 2 ભાગ લખી નાખો. ખૂણો YEF બરાબર ખૂણો YEX વત્તા ખૂણો XEF. ઓકે. એક આ વાળો ભાગ અને આ વાળો ભાગ બંને લખી નાખો. YEF ની કિંમત હતી આપણા જોડે 21. આની કિંમત આપણા જોડે છે 42. ટોટલ કેટલું થઈ ગયું? ટોટલ થઈ ગયું તમારું 63. તો તમને ખૂણો YEF મળી ગયો 63. YEF કેટલો મળી ગયો તમને? 63 મળી. આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ઓકે. અહીંયા તમારે લખવું હોય તો તમે લખી શકો છો કારણ કે ખૂણો YEX બરાબર 21 અને ખૂણો XEF બરાબર 42. બીજું શું શોધવાનું કીધું છે? તમને DEF શોધવાનું કીધું છે. હવે આ જે DEF એટલે કે આખો જે ખૂણો છે ને એ તમે જોશો ને તો 2 ભાગ કરે છે. હું તમને બતાવું કયા. ખૂણો DEF અહીંયા તમને શું કહે છે ખબર? DEF નો દ્વિભાજક આપે છે. હવે DEF નો દ્વિભાજક હતો ને તો આ બંને ખૂણાઓ આપણને મળતા હતા સરખા. એક DEX અને બીજો XEF. પણ DEX તો ખુદ કેટલો છે? 42. એટલે 42 ના ડબલ કેટલા થઈ જાય? 84. તો એ તમારો ખૂણો થશે. અહીંયા તમારે લખવું હોય તો લખી દેવાનું કે DEF બરાબર ખૂણો DEX પ્લસ ખૂણો XEF. બંને ખૂણાઓ કેવા હતા? 42 ના. એટલે 42 વત્તા 42. ટોટલ કેટલું થઈ ગયું? 84. તો અહીંયા તમને બીજો ખૂણો પણ મળી ગયો. આથી ખૂણો
DEF બરાબર 84 અંશ. ઓકે, ખ્યાલ આવી ગયો? તમારે જે રીતે આમાં ખૂણાઓ મેચ કરીને શોધવો હોય તો તમે શોધી શકો છો. કોઈને એવું હોય કે યાર મારે 42 + 21 + 21 કરું, જવાબ તમારો સેમ આવશે. આમાં કોઈ પ્રકારનો જવાબમાં વેરિએશન આવશે નહીં. ખ્યાલ આવી ગયા? પણ સમજમાં આવી જવું જોઈએ કે કયા કયા ખૂણાઓનો સરવાળો સરખો થાય છે. અહીંયા મેં તમને આકૃતિ દોરી કમ્પ્લીટ ચિત્ર બનાવી અને અલગ પડે એ રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઓકે, ચલો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ. હવે અહીંયા તમને વ્યાખ્યાઓ આપી છે. 8 વ્યાખ્યાઓ આપી છે અને તમને એવું કહે છે કે વ્યાખ્યા લખો. બરાબર, અને દરેકના વ્યાખ્યા આવડતી જશે. શરૂઆત કરીએ આપણે. પહેલી વ્યાખ્યા શું કહે છે કે સમરેખ બિંદુઓની વ્યાખ્યા. તો લખતા જાઓ. ચલો, પહેલી વ્યાખ્યા સમરેખ બિંદુઓ. સમરેખ બિંદુઓ, બધી વ્યાખ્યાઓ બહુ ઈઝી જ છે, પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે અને દરેકના આવડે બી છે. લખો, જો 3 કે 3 થી વધારે બિંદુઓ, જો 3 કે 3 થી વધારે બિંદુઓ, 3 કે 3 થી વધારે બિંદુઓ એક જ રેખા પર આવેલા હોય, એક જ રેખા પર આવેલા હોય તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. તો તે બિંદુઓને સમરેખ બિંદુઓ કહે છે. ખ્યાલ આવી ગયો? સમરેખ બિંદુઓ એટલે કે જો 3 અથવા 3 થી વધારે બિંદુ એક જ રેખા પર આવેલા હોય તો એ બિંદુઓને આપણે શું કહીએ છીએ? સમરેખ બિંદુઓ કહીએ છીએ. સમજી ગયા? ચલો, સેકન્ડ વ્યાખ્યા છે વિપરીત કોણ. નંબર 2 કરી લખો. વિપરીત કોણ. ચલો, જેના આવડતી હોય ફટાફટ લખતા જાઓ. વિપરીત કોણ કોને કહેવાય? તો તમને ખબર છે કે જ્યારે પણ કોઈ ખૂણાનું માપ 180 કરતા વધારે હોય અને 360 કરતા ઓછો હોય એવા ખૂણાને આપણે વિપરીત કોણ કહીએ છીએ. બરાબર, લખતા જાઓ કે 180 કરતા વધારે, 180 અંશ કરતા વધારે અને 360 અંશ કરતા ઓછા માપના ખૂણાને વિપરીત કોણ કહે છે. વિપરીત કોણ કહે છે. ઓકે, ચલો થર્ડ પૂરક કોણ. આ તો આખા ગામના આવડે. ચલો ફટાફટ બોલો, પૂરક કોણ કોને કહેવાય? તમને બધાને ખબર છે, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 થાય એ બે ખૂણાઓને આપણે પૂરક કોણ કહીએ છીએ. એકબીજાના પૂરક કોણ છે એવું કહેવાય. લખો કે જે બે ખૂણાઓના માપનો સરવાળો, જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય તો તે ખૂણાઓને એકબીજાના પૂરક કોણ કહે છે. શું કહે છે? પૂરક કોણ કહે છે. ખ્યાલ આવી ગયો? ચલો ચોથું કોટિકોણ. જે રીતે પૂરક કોણનું જે રીતે કોટિકોણનું છે, આમાં પૂરક કોણમાં સરવાળો 180 થાય, કોટિકોણમાં સરવાળો 90 થાય. યાદ રાખજો, કોટિકોણ છે, કાટકોણ નથી. કાટકોણ એટલે કે જેનું માપ 90 હોય, કોટિકોણ એટલે કે જે બે ખૂણાઓનો સરવાળો 90 થતો હોય. ઓકે, ચલો કોટિકોણ. કોટિકોણ જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થાય તો તે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. કોટિકોણ કહે છે. સમજી ગયા?
અભિકોણ અને રૈખિક જોડની વ્યાખ્યા હું તમને છેલ્લે આપું, પહેલા આસન્ન કોણ અને ગુરુકોણની વ્યાખ્યા આપી દઈએ. ઓકે, આસન્ન કોણ 7મો. તમને આસન્ન કોણની વ્યાખ્યા ખબર જ, થોડી અટપટી છે પણ છતાં બી ઈઝી જ છે. સમજો, હું લખાવું. આસન્ન કોણ તમને ખબર છે ને, કોઈ બી ખૂણો હોય એમના વચ્ચેથી કોઈ કિરણ દોરીએ તો બંને ખૂણાઓ આસન્ન કોણ હોય ટોટલ. લખાવું હું તમને. જો બે ખૂણાઓનું શિરોબિંદુ, જો બે ખૂણાઓનું શિરોબિંદુ, જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એક ભુજ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તેવી બે ભુજ. એક ભુજ એટલે કે બાજુ, એક ભુજ સામાન્ય હોય એટલે કોમન હોય બંનેમાં, અને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજથી જુદી જુદી બાજુએ આવેલા હોય, જુદી જુદી બાજુએ હોય તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. આસન્ન કોણ કહે છે. અહીંયા હું તમને આકૃતિ દોરીને બતાવું કે જો બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ હોય, એટલે માની લો કે આ રીતનો ખૂણો બને છે, એક રેખા આમ છે, એક રેખા આમ છે, અને આ રીતે છે. ઓકે, નામ આપી દે આના A, B, C અને D. જો બે ખૂણાઓનું શિરોબિંદુ એક જ હોય, એટલે આ બે ખૂણાઓ પડે છે, એક ખૂણો આ રહ્યો અને એક ખૂણો આ રહ્યો, આ બે ખૂણાઓનો શિરોબિંદુ એક જ છે આ રહ્યું. એક ભુજ સામાન્ય હોય એટલે કે આ બંને ખૂણાઓની એક બાજુ કોમન આવતી હોય, આ બીડી વાળી બાજુ બંનેમાં કોમન આવે છે, અને સામાન્ય ન હોય તેવા ભુજ એટલે આ BC અને AB આ બંને એકબીજાને કોમન નથી આવતા બંને ખૂણાઓમાં, તો બંને સામાન્ય ન હોય તેવા ભુજ એ સામાન્ય ભુજથી જુદી જુદી બાજુએ હોય, એટલે કે એક બાજુ આ બાજુ આવેલી હોય, એક બાજુ આ બાજુ આવેલી હોય, તો બંને બાજુ આવેલી છે તેવા બે ખૂણાઓને આસન્ન કોણ કહે છે. આ ખૂણો અને આ ખૂણાને આપણે શું કહીએ છીએ? આસન્ન કોણ કહીએ છીએ. ઓકે, તમારે આકૃતિ દોરવી હોય તો તમે દોરી શકો છો. ચલો, હવે કયો છે? ગુરુકોણ. 8મો ગુરુકોણ તો બધાને ખબર હોય વ્યાખ્યા. ચલો, ગુરુકોણની વ્યાખ્યા શું છે? ગુરુકોણ, કયા ખૂણાને ગુરુકોણ કહીએ છે? 90 ડિગ્રી કરતા વધારે અને 180 ડિગ્રી કરતા ઓછા ખૂણાને આપણે શું કહીએ છીએ? ગુરુકોણ કહીએ છીએ. ઓકે, ચલો લખો. તો 90 અંશ કરતા વધારે અને 180 અંશ કરતા ઓછા માપના ખૂણાને ગુરુકોણ કહે છે. ગુરુકોણ કહે છે. સમજી ગયા તમે? જેનું માપ 90 કરતા વધારે હોય અને 180 કરતા ઓછું હોય એવા જે ખૂણા હોય એને આપણે શું કહીએ છીએ? ગુરુકોણ કહીએ છીએ. ચલો, ઓકે. કઈ બે રહી? અભિકોણ અને રૈખિક જોડની ખૂણાઓની વ્યાખ્યા રહી. લખો. ચલો, 5 અભિકોણ. અભિકોણ. હવે જુઓ, અભિકોણ કોને કહેવાય તમને ખબર જ છે કે જ્યારે પણ કોઈ રેખા બે પરસ્પર એક બિંદુમાં છેદતી હોય અને એથી બનતા જે પરસ્પર વિરોધી જે ખૂણાઓ હોય એ ખૂણાઓની જોડને આપણે શું કહીએ છીએ? અભિકોણ કહીએ છીએ. ઓકે, તો એ જ વ્યાખ્યા આપણે લખશું. લખો. અભિકોણની વાળી વ્યાખ્યા લખીએ છીએ કે જો બે રેખાઓ પરસ્પર એક બિંદુમાં છેદે તો તેના છેદવાથી બનતા
પરસ્પર વિરુદ્ધ ખૂણાઓની જોડ અભિકોણ ની જોડ ના ખૂણા કહેવાય છે. અભિકોણની જોડના ખૂણા કહેવાય છે. અહીંયા તમે આપણે ઉદાહરણ આપીને લખીએ, આકૃતિ દ્વારા દોરીએ તો વધારે ખ્યાલ આવશે. અહીંયા શું લખવાનું કે બે રેખાઓ આપણે લઈ લેવાની, કોઈ AB અથવા CD. ઓકે, જો બે રેખાઓ AB અને CD એકબીજીને પરસ્પર O બિંદુમાં છેદે તો અભિકોણની બે જોડ બને છે. બરાબર. અહીંયા તમારે આકૃતિ દોરવી હોય તો દોરવાની. અહીંયા એક રેખા છે AB, બીજી રેખા તમારે કઈ આવી? CD, અને શેમાં છેદે છે? O બિંદુમાં છેદે છે. તો તમારા અભિકોણની જોડ કઈ થઈ? એક તો ખૂણો, બે જોડ બને છે. અહીંયા લખવાનું એક ખૂણો AOD અને ખૂણો BOC. પહેલી જોડ તો આ થઈ. બીજી જોડ ખૂણો AOC અને ખૂણો BOD. બરાબર, આ બે જોડ થઈ. બરાબર, તો અભિકોણ વાળું પૂછાય તો તમારે આટલી વસ્તુ લખવાની. ચલો નેક્સ્ટ કયો લેવા આપણે? રૈખિક જોડના ખૂણા. આપણને ખબર છે રૈખિક જોડના ખૂણા એટલે રેખા અને એક કિરણથી બનતા જે ખૂણા હોય એને આપણે રૈખિક જોડના ખૂણા કહીએ છીએ. એની વ્યાખ્યા લખીએ. છઠ્ઠો કયો છે? કે રૈખિક જોડના ખૂણા, ખૂણાઓની રૈખિક જોડ. આપણને શું? ખૂણાઓની રૈખિક જોડ, ખૂણાઓની રૈખિક જોડ. ચલો આની વ્યાખ્યા લખીએ. આપણને ખબર છે ખૂણાઓની રૈખિક જોડ ક્યારે બને? કે જ્યારે કોઈ એક રેખા આપી હોય અને એના એ રેખા પર આવેલા બિંદુમાંથી કોઈ કિરણ નીકળે અને એનાથી જે બે ખૂણાઓ બને એ રૈખિક જોડના ખૂણાઓ કહેવાતા હોય છે. બરાબર, વ્યાખ્યા લખો. વ્યાખ્યા લખાવું તમને. સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે અને એક સામાન્ય બાજુ દ્વારા બનતા ખૂણાઓની જોડ ને રૈખિક જોડના ખૂણા કહે છે. ખૂણા કહે છે. સમજી ગયા? ડિટેલમાં લખવું હોય તો આપણે લખી શકીએ કે એક બાજુ લઈ લઈએ, બે બાજુ લઈ લઈએ, AB અને BC. અહીંયા લખીએ સામાન્ય ના હોય તેવી ભુજ, બે ભુજ BA અને BC એક રેખા બનાવે અને B બિંદુમાંથી કિરણ BD થી બનતા ખૂણો ABD અને ખૂણો CBD રૈખિક જોડના અથવા તો રૈખિક જોડના ખૂણાઓ થશે. રૈખિક જોડના ખૂણા થાય. ઓકે, તમારે આકૃતિ દોરી શકો.
એક સીધી રેખા મળે છે તમને, કઈ રેખા? એક BA અને એક BC, બંને અલગ અલગ ભુજથી એક રેખા બને છે, સીધી રેખા. અને એક કિરણ છે BD કિરણ, એ BD કિરણથી જે રચાતા બે ખૂણાઓ છે, એક ખૂણો આ રહ્યો અને એક ખૂણો આ રહ્યો, આ બંને કેવા ખૂણા છે? રૈખિક જોડના ખૂણા છે. એટલે એક છે ABD અને એક છે CBD. સમજી ગયા? ચલો નેક્સ્ટ. ઓકે, તો બસ આટલા પ્રશ્નો હતા, કોઈ વધારે ભારે પ્રશ્નો છે નહીં. ફરીથી એક વખત ના સમજણ પડી હોય તો એક વખત જોઈ લેજો, શાંતિથી સમજાવવાનો મેં તમને પ્રયત્ન કર્યો છે. વ્યાખ્યાઓ એકદમ તૈયાર કરી દેજો. ફરીથી એક વખત યાદ અપાઈ દઈએ કે નોબલ ઇન્સ્ટિટ્યૂટમાં આપણે એડમિશન ઓપન કરી દીધા છે. તો જેને પણ એડમિશન લેવાની ઈચ્છા હોય એડમિશન લઈ લેજો. વેકેશન બેચ શરૂ થઈ જશે. વેકેશન બેચની વિશેષતાની ચર્ચા કરી દઉં તો વેકેશન બેચમાં શું શું સ્પેશિયલ છે, તો ગણિત અને વિજ્ઞાનનો આખો અભ્યાસક્રમ આપણે પૂર્ણ કરાવી દઈશું. વિજ્ઞાનના પ્રકરણમાં જેટલા પ્રેક્ટિકલ આવશે બધા પ્રેક્ટિકલ લાઈવ કરીને બતાવીશું આપણે. SSC અને HSC માટે આપણે વિદ્યાર્થીઓને તૈયાર કરીએ છીએ. મારા દ્વારા તૈયાર કરેલી ખાસ IMP વાળી બુકલેટ તમને ફ્રી આપી દેવામાં આવશે. અને તમે આ વખતે જોઈ શકો કે બુકલેટનો શું ગજબનો રિસ્પોન્સ રહ્યો છે. આખા વર્ષ માટેનું ઓનલાઈન કોર્સ તમને ફ્રી આપવામાં આવશે અને મર્યાદિત 30 વિદ્યાર્થીઓની જ બેચ આપણે લેવાની છે. માટે વહેલા તે પહેલાના ધોરણે એડમિશન લઈ લેજો, પછીથી એડમિશન આપવામાં આવશે નહીં. અહીંયા જે નંબર આપે છે, મારો નંબર આપે છે 7041914988. આના પર તમે કોલ કરીને અથવા તો મેસેજ કરીને તમારું નામ નોંધાવી શકો છો. સમજી ગયા? ચલો તો અહીંયા સુધી રાખીએ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં નવા સોલ્યુશન સાથે. ત્યાં સુધી શીખતા રહેજો, સમજતા રહેજો. કઈ ખબર ના પડી હોય તો કોમેન્ટમાં જણાવજો મને, હું તમારા ડાઉટ સોલ્વ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશ. આ વિડીયો હેલ્પફુલ લાગ્યો હોય તો બીજા બધા મિત્રો સાથે શેર કરજો જે લોકો આ વખતે 9માની એક્ઝામ આપવાના છે. ઓકે, તો લખતા રહો, શીખતા રહો. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ.